આજ રોજ જામનગરના આંગણે એક ઐતિહાસિક અને ગૌરવપ્રદ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ રાજ્યના મૃદુ અને મક્કમ મજબૂતીથી રાજ્યની વિકાસ યાત્રાને આગળ વધારતા એવા આપણા માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આપણા શહેરનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં કરતા એવા મંત્રી બેન શ્રી રીવાબા જાડેજા, શહેરના પ્રથમ નાગરિક આપણા મેયર શ્રી વિનુભાઈ ખેમસુરિયા, આપણા બે દોડતા ધારાસભ્યો એવા સિનિયર ધારાસભ્ય ભાઈ શ્રી મેઘજીભાઈ, ભાઈ શ્રી દિવ્યેશભાઈ, શહેર અધ્યક્ષ બેન શ્રીમતી બીનાબેન, જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન મહીબેન ગડચર, આપણા કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, એસપી શ્રી, મંચ ઉપર ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી અને નગરપાલિકાના સર્વે હોદ્દેદારો, સંગઠનના સર્વે પ્રતિનિધિશ્રીઓ, ડીડીઓ શ્રી, મારી સામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણી અલગ અલગ સંસ્થાઓ જેનું આજે ખાતમુહૂર્ત હોય, લોકાર્પણ હોય, એના સર્વે પ્રતિનિધિઓ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના સર્વે હોદ્દેદારો, ઉપસ્થિત સર્વે અન્ય આદરણીય નાગરિકગણ અને પ્રેસ મીડિયાના સર્વે પ્રતિનિધિશ્રીઓ, સૌ પહેલા તો મેં વાત કરી એમ આ જામનગર માટે એક ઐતિહાસિક અને ગૌરવપ્રદ દિવસ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો 4.5 કિલોમીટર જેટલો એક આખો ઓવરબ્રિજ આખા શહેરને ખૂબ સરસ રીતે જોડતો ઓવરબ્રિજનું જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય અને આપણે સૌને એ સુવિધા મળવા પાત્ર હોય ત્યારે સ્વાભાવિક રીતે જામનગરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય દ્રષ્ટિથી જામનગરનું નામ હવે સૌરાષ્ટ્ર કક્ષાએ પણ સુવિધાઓની દ્રષ્ટિથી ક્યાંક અવ્વલ ક્રમમાં લેવામાં આવશે. આપણે હમણાં હું અર્જુનભાઈને પૂછતી હતી, અમે ખાલી ચર્ચા કરતા હતા. આમ જુઓ તો જામનગર ટાયર 3 સિટી છે. ટાયર 3 સિટીમાં આ પ્રકારની સુવિધા કદાચ કોઈ શહેરોમાં કોઈ વિચારી ના શકે, કોઈ રાજ્યોમાં કોઈ વિચારી ના શકે. હકીકત છે. અને ટાયર 3 સિટી ને આખો ખૂબ સરસ રીતે જોડતો, જે આપણા બોટલનેક, જ્યાં જ્યાં આપણે બ્લોકેજીસ હતા, જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ હતી, એ સમસ્યાનું પરમનન્ટ નિવારણ રૂપી આપણને આ 4.5 કિલોમીટર લાંબો આખો ખૂબ સુંદર અદ્યતન અને જે આપણી એમ્બાર્કેશન અને ડિસએમ્બાર્કેશન પોઈન્ટ્સ છે એ પણ ખૂબ આયોજનપૂર્વક નક્કી કરવામાં આવી છે કે આપણે આખા શહેર મતલબ જે પોઈન્ટ સુધી જવું હોય એમાં શહેર વચ્ચેથી જવાની જરૂર નથી. આપણે સીધા એ રાજકોટ રોડ એટલે કે સુભાષ બ્રિજથી લઈ અને દ્વારકા સુધી વચ્ચે જ્યાં જવું હોય ત્યાં આપણે વચ્ચેથી ઉતરી શકીએ અને સીધું ક્યાંય ના ઉતરવું હોય તો આખું સિટી ક્રોસ કરી અને આપણે દ્વારકા રોડથી સીધા સુભાષ બ્રિજ સુધી આવી શકીએ. એ પ્રકારની એક સુંદર માળખાકીય સુવિધા આપણને પ્રાપ્ત થઈ, જેના માધ્યમથી આવતા દિવસોમાં આપણી ટ્રાફિકની જે સમસ્યા છે અને ખાસ કરી અને પીક આવર્સમાં સવારે રિલાયન્સ, નાયરા, જીએસએફસી આ બધા તરફ જતો જે ટ્રાફિક છે અને સાંજે પણ આવતી વખતે જે કલાકો સુધી આપણે બધા ટ્રાફિક જામમાં ક્યાંક ને ક્યાંક એમાં આપણો સમય જતો, એ મને લાગે છે હવે આ બ્રિજના માધ્યમથી ભૂતકાળ થઈ જશે. બીજી અનેક સુવિધાઓ અલગ અલગ વિભાગની જામનગર જિલ્લામાં આપણે મળવા પાત્ર છે, જેનું અહીં ટૂંકું પ્રેઝન્ટેશન આપણે જોયું એટલે એ વિગતમાં ડિટેલમાં ના પડી
અને એ સુવિધાઓ પણ આપણા ગ્રામીણ ક્ષેત્રમાં માત્ર શહેરોનો વિકાસ નહીં પણ સાથે સાથે ગામડામાં પણ બધી જ માળખાકીય સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય, જેના માધ્યમથી આપણા ગામડાઓ પણ એટલા જ સમૃદ્ધ રહે, સુવિધાથી સુસજ્જ રહે. એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને ખૂબ સુચારુ રીતે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યમાં અને ખાસ કરી અને આપણા જામનગર દ્વારકા જિલ્લામાં મજબૂતીથી આગળ વધારી રહ્યા છે. અહીંયા આપણે બધા જામનગરના જ્યારે નાગરિકો ઉપસ્થિત હોય ત્યારે ઘણા દિવસથી અમે રસ્તામાં બધા ચર્ચા કરતા હતા, હું, રીવાબા અને અર્જુનભાઈ, કે ઘણા દિવસથી છાપામાં વોર્નિંગ આવતી હતી કે તમે ઉદ્ઘાટન કરો નહીં તો અમે કરી દેશું, તમે ઉદ્ઘાટન કરો નહીતર અમે કરી દેશું. મારે એ ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કરવા વાળાઓને બધાને મંચના માધ્યમથી કહેવું છે કે તમને લીંબડજસ ખાટવા સિવાય બીજું કઈ આવડ્યું છે? કામ બધું અમે કરીએ અને માત્ર દેખાડો તમે કરો. ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એક પ્રણાલી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક ચિલ્લો ચાતર્યો છે અને એમાં મજબૂતીથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આખા રાજ્યને આગળ વધારવાનું કામ કરે છે કે ભારતીય જનતા પાર્ટી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લગભગ સમયસર લોકાર્પણ પર ભારતીય જનતા પાર્ટી જ કરે છે અને લોક ઉપયોગ બિલકુલ સમયસર લોકો એનો ઉપયોગ કરી શકે, સુવિધાથી સુસજ્જ હોય, ખોટી ઉતાવળને લીધે કોઈ પણ લૂપહોલ ના રહી જાય, બીજો કોઈ પ્રશ્ન ના રહી જાય, એનું પણ બિલકુલ ધ્યાન રાખી અને ખૂબ સુંદર માળખાકીય સુવિધાઓ આપણા આ 3 ટાયર સિટીને આમ જોવો તો કદાચ ટાયર 1 સિટીમાં પણ આપણે આખા ગુજરાતમાં, અમે સાહેબ સાથે વાત કરતા હતા, આખા ગુજરાતમાં પણ 1 કે 2 શહેરો એવા હશે જેની પાસે આટલો લાંબો આખો ફ્લાયઓવર આખા શહેરને જોડતો ને શહેરને આખો ક્રોસ કરતો, એટલે કે શહેરની અંદર તમારે જવું જ ના પડે. આવો ફ્લાયઓવર, આટલો મોટો ફ્લાયઓવર કોઈ પાસે હશે, એવો ફ્લાયઓવર, એવી સુવિધા. આનાથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા તો આપણને પ્રાપ્ત થઈ છે, પણ જામનગરનું ઓવરઓલ જે એક આખો લેઆઉટ છે શહેરનો, એમાં પણ ક્યાંક એક દેખાવની પણ એક અભિવૃદ્ધિ સુવિધાના માધ્યમથી થઈ છે. આટલો મોટો ફ્લાયઓવર હોવો એ પણ શહેરની જે વિકાસની ગતિ છે એની પણ ક્યાંક પ્રતીતિ કરાવે છે. ત્યારે જે કોંગ્રેસ પાર્ટી અથવા જે વિરોધ પક્ષો જ્ઞાતિ જાતિ વિભાજનો લઈ અફવાઓનું આખું અફવાઓ ખોટવું સોશિયલ મીડિયા ઉપર નકરા પોલિટિકલી પ્રોજેક્ટેડ આખા પોલિટિકલી સ્પોન્સર્ડ જે પ્રચારો લઈને આવે છે, હું આપ સૌ જે જાગૃત નાગરિકો અહીં શહેરના મારી સમક્ષ ઉપસ્થિત છે, હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એવો વર્ગ હોય જે ક્યાંક મિસગાઈડ થતો હોય ત્યાં આપણે સૌએ એમને જાગૃત કરવાનું પણ કાર્ય કરવું પડશે. કારણ કે જામનગરના નાગરિકો આમે ખૂબ જાગૃત છે. એના ભૂતકાળમાં પરિણામોના માધ્યમથી તમે એની પ્રતીતિ કરાવી છે, પણ છતાંય અત્યારના જે ખોટા પ્રચારો ચાલે છે, માત્ર પોલિટિકલી સ્પોન્સર્ડ વાતો ચાલે છે, એને ક્યાંક મજબૂતીથી જડમૂળથી ભૂતકાળમાં જેમ આપણે ફેંકી દીધી છે એમ આ વખતે પણ એને ઉખાડી અને ફેંકવાનું કાર્ય આપણે કરવાનું છે. અને ખાસ કરી અને જ્ઞાતિ જાતિવાદમાં જે બટવારો કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષો કરે છે એને આપણે ચોક્કસપણે જાગૃત રહી અને જાકારો આપવાનો આવતા દિવસોમાં રહેશે. કારણ કે વિકાસ હોય, સુવિધાઓ હોય, વિસ્તારનું ભવિષ્ય હોય, આજે ઇઝ ઓફ લિવિંગ માનનીય પ્રધાનમંત્રી શ્રી માટે અને ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓ માટે માત્ર એક સૂત્ર નથી, એક સંકલ્પ છે. અને કદાચ ઇઝ ઓફ લિવિંગની દિશામાં જ આપણો આ જામનગર જિલ્લો અને જામનગર શહેર એક મજબૂત ડગલું આગળ જ્યારે ભરી રહ્યું હોય ત્યારે બિહારની જનતાએ બહુ મજબૂતીથી જ્ઞાતિ જાતિવાદ, વિભાજનવાદ, અફવાવાદ ને જાકારો આપ્યો છે અને સમરસતાથી આખા બિહારે ક્યાંક સુશાસન અને વિકાસવાદને અપનાવ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં. એવી જ રીતે આપણા જામનગરના નાગરિકો પણ સુરક્ષા, સમરસતા અને પ્રગતિને આપણે સૌ
અપનાવી અને મજબૂતીથી આવી નવી સુવિધાઓ આપણા નાગરિકોને આપણે આપતા રહી એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ એવા આહવાન સાથે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સતત આપણી આ સુવિધા જલ્દીથી જલ્દી આપણે એનો ઉપયોગ કરતા થાય એની ચિંતા કરી એમના અતિ વ્યસ્ત આખા શેડ્યુલમાંથી આપણને પ્રાયોરિટીમાં આ સમય આપવા બદલ અને સતત જામનગર માટે હમણાં જ અહીં આપણે મેયરશ્રીએ એનો ઉલ્લેખ કર્યો. અમે જ્યારે જામનગર માટે કોઈ પણ કામ માંગ્યું છે, કોઈ પણ સુવિધા માંગી છે, ત્યારે સાહેબે અમને સતત પ્રોત્સાહિત કર્યા છે, સતત એ કામને વાચા આપી છે. ત્યારે આજે આપણી વચ્ચે વિશેષ તેઓ ઉપસ્થિત રહ્યા અને આ સુવિધા જે જામનગરને અર્પણ કરી છે એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને જામનગર શહેરના, જામનગર જિલ્લાના સર્વે નાગરિકોને આ મંચના માધ્યમથી અભિવાદિત કરી હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.